વાડજ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના વાડજ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાડજમાં રામાપીરના ટેકરા પાસે એક યુવક હાથમાં છરો લઈને જાહેર રસ્તા પર આતંક મચાવતો અને રાહદારીઓને ધમકાવતો જોવા મળ્યો હતો। વાયરલ વિડીયો મુજબ આ યુવક BRTS બસ સ્ટેન્ડ પાસે રસ્તાની વચ્ચે છરો લહેરાવીને નીકળતા વાહન ચાલકોમાં ભય ફેલાવી રહ્યો હતો, જે બાદ તેણે દુકાનદારોને ધમકી આપતા કહ્યું હતું કે બધું બંધ કરી દો, આ બધું મારું છે, અહીં માત્ર ચિકનની દુકાનો ચાલુ રહેશે। આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ શખ્સ હાથમાં ઘાતક હથિયાર સાથે રસ્તાની વચ્ચે ઊભો છે અને જાહેરમાં લોકોને ધમકાવી રહ્યો છે। રસ્તા પર આ પ્રકારે નશાખોર શખ્સે આતંક મચાવતા વાહન ચાલકોએ પણ પોતાના વાહનો થંભાવી દીધા હતા। વિડીયોમાં દેખાતો આ શખ્સ નશામાં એટલો ચકચૂર હતો કે તેણે પોલીસ પ્રશાસન વિશે પણ અપશબ્દો બોલ્યા હતા। ત્યારે આ અંગે વાડજ પોલીસ સ્ટેશનના PI HP ગરાસિયાએ જણાવ્યું હતું કે વિડીયો વાયરલ થયા બાદ યુવકની ઓળખ કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। જય હિન્દ, જય ભારત।